રાણાવાસ, ખારો અને ભાતીનગર અમે 3 દિવસથી પાણીમાં છે. કોઈ તંત્ર જોવા આવતું નથી. 3 દિવસથી એની કન્ડિશનમાં છે. પાણી હટતું નથી. નાનોડી ભાગોળના વિસ્તારમાં પાણીનું બધું છે ને મકાનો ગમે તે બધું પુરાણ કરી નાખ્યું છે, એટલે આગળ પાણી જતું નથી. અમારા 3 દિવસથી આ પાણીની એની જ કન્ડિશન છે. એટલે સરકારને ખાલી એવું કહેવા માંગે છે કે તમે તાત્કાલિક આવીને એનો નિકાલ કરો. આગળથી પાણી હટે, આગળથી એનો નિકાલ થાય, તોડફોડ ગમે તે વસ્તુ કરીને એનો નિકાલ કરો તો અમારા જગ્યાએ બધું પાણીનો નિકાલ થાય. અને 3 દિવસથી અમે ખાડા પીડા વગર છે. બીજાના ઘરમાં પણ રહેવું પડે એ કન્ડિશનમાં છે. અને અમારા 100 થી 150 મકાન છે આ વિસ્તારની અંદર. અને અનાજ પાણી બધા અમારા બગડી ગયા છે. ફ્રીજો બીજો અમે પલંગની ઉપર લઈ રહ્યા છે. પલંગની ઉપર પણ પાણી આવી ગયા છે. હવે અમે શું કરીએ? જઈએ ક્યાં આગળ? અમે સરકાર પાસે અમારો રિક્વેસ્ટ છે કે આનો જલ્દી નિકાલ કરે અને આજે નિકાલ થવો જોઈએ. નગરપાલિકાના 3 વિસ્તાર અમારા નગરપાલિકાની અંદર છે, પણ કોઈ નગરપાલિકા વાળા કોઈ જોવા આવતા નથી. ને અમે 3 દિવસથી અમારા ઘરમાં પાણી બેઠું છે, પણ પાણી હટતું નથી. અમે નાના છોકરા લઈને પલંગ ઉપર બેસી રહ્યા છે. ખાવા પીવાનું નથી. અમે ખાતા રંધીએ કઈ ખાઈએ અમે? એટલે આપણે નાડોડી ભાગોળ વિસ્તારમાં પાણી છે, તેથી પાણી હટતું નથી. અમારે જવું કઈ? કેટલા વિસ્તારમાં પેસી? અમારા 3 વિસ્તારમાં પાણી બેઠું છે. ખારો, ભાતીજીનગર ને આ રાઠોડિયું ફર્યું. અમારા 3 વિસ્તારમાં પાણી છે. અમારે જવું કઈ? અમારે બેહવા ઉઠવાનું કોઈ આધાર નથી. અમારે પાણીમાં કેટલા રહીએ અમે? અમારા નાના બચ્ચા છે. તો સાહેબ એનો કોઈ નિકાલ કરો તમે. અનાજ પાણી અમારું બધું બગડી ગયું. અમારા ગોદરા લુગડા બધું જ પલળી ગયું સાહેબ.